હર હર મહાદેવ મિત્રો, નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે છે કે શ્રાવણમાં કરો આ ઉપાય. દેવી લક્ષ્મીની સદૈવ રહેશે આપ પર કૃપા. સંપત્તિ અને સમૃદ્ધિ કોને ન ગમે? જો તમે પણ તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગો છો તો પવિત્ર મહિનામાં ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે આ 4 ઉપાય તમારે કરવા પડશે. તો મિત્રો, આ 4 ઉપાય કરશો તો તમારું નસીબ ચમકતા વધુ સમય નહીં લાગે. તો મિત્રો, કુબેર દેવને કેવી રીતે પ્રસન્ન કરવા તે વિશે વાત કરીએ. તો કે સનાતન ધર્મમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધન અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની સાથે કુબેર દેવની પણ યોગ્ય વિધિથી પૂજા કરવી જોઈએ. તેનાથી પૂજાનું બમણું ફળ મળે છે. અને હિન્દુ ધર્મની માન્યતાઓમાં ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. તે ભોલેનાથના દ્વારપાલ અને યક્ષના રાજા પણ છે. તેને વિશ્વનો રક્ષક પણ કહેવામાં આવે છે. આજે અમે તમને કુબેર દેવને પ્રસન્ન કરવાના એવા 4 ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કરવાથી દેવી લક્ષ્મી આપોઆપ આકર્ષિત થઈ જાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિનો સંચય થવા લાગે છે. તો મિત્રો, જોઈ લઈએ કે કુબેર દેવને પ્રસન્ન કરવા માટેના કયા 4 ઉપાયો છે. તો ઉપાય નંબર 1 છે કે માછલી ઘરને આ દિશામાં રાખો. જો મિત્રો, તમે તમારા ઘરમાં માછલી ઘર રાખો છો તો વાસ્તુ અનુસાર જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં જ કુબેર દેવનો વાસ હોય છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જો તમે એક્વેરિયમને ઉત્તર દિશામાં રાખવા માંગો છો તો તેને ઉત્તર દિશામાં રાખવું જોઈએ. અને આ તેમના આશીર્વાદ, જો તમે આ જે માછલી ઘર છે તેમને ઉત્તર દિશામાં રાખશો તો કુબેર દેવના આશીર્વાદ તમારા પર વરસશે. તો મિત્રો, નંબર 2 ઉપરનો ઉપાય છે કે ધાતુનો કાચબો રાખવો શુભ છે. વાસ્તુ નિષ્ણાંતો કહે છે કે ઘરમાં ધાતુનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. તેનું મુખ ઉત્તર તરફ રાખવું જોઈએ. અને એવું કહેવાય છે કે આમ કરવાથી ઘરના વાસ્તુ દોષો દૂર થાય છે અને પરિવારના સભ્યોની આવક ધીમે ધીમે વધવા લાગે છે. નંબર 3 પર જે ઉપાય આવે છે તે છે કે તિજોરીને આ દિશામાં રાખવી જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીની દિશાનો ધન અને સમૃદ્ધિ સાથે પણ ઊંડો સંબંધ છે. તેને એવી રીતે રાખવું જોઈએ કે તે હંમેશા ઉત્તર દિશામાં ખુલે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુબેર દેવ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 4 પરનો ઉપાય છે કે કુબેર યંત્ર ઘરમાં રાખવાથી લાભ થાય છે. સનાતન ધર્મના વિદ્વાનો કહે છે કે કુબેર યંત્રની સ્થાપના પણ કુબેરની કૃપા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેના કારણે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને સારા સમાચાર મળવા લાગે છે. આ ઉપકરણને સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં રાખવું જોઈએ. તો મિત્રો, આજે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય માં ખોડલ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.